પંચમહાલના અમૃત વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગની ઘટનાને પગલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે તપાસ કરી અને સેમ્પલ લીધા છે। મામલતદાર અને વાલીઓએ સ્ટોર રૂમ ચેક કરતા લોટ અને પૌવામાં જીવાત જોવા મળી, જ્યારે સિંધવ મીઠાનું એક્સપાયર પેકેટ પણ મળી આવ્યું। આ મામલે વાલીઓએ શાળા પ્રિન્સિપાલને ઘેરી આક્રોશ વ્યક્ત કર્યો હતો। સાથે જ વાલીઓએ શાળામાં વપરાતા ચોખા સરકારી સ્ટોરમાંથી આવતા હોવાનો આક્ષેપ પણ કર્યો છે। તારીખ 26 રોજ બાળકોને જે જમવાનું આપવામાં આવ્યું હતું કે ઇડલી, મેદુવડા અને સંભાર જે મેનુ હતું એ બાળકોને પીરસવામાં આવ્યું હતું અને બીજા દિવસે 27 તારીખના બાળકોને અને વાલીઓને લગભગ 12 વાગ્યા પહેલાં જ્યારે શાળા ચાલુ હતી તે વખતે કમ્પ્લેન આવી હતી અને બાળકો પણ અહીંયા જે શાળામાં હતા એ લોકોને માથું દુખવું, પેટમાં દુખવું અને તાવ, ઝીણો જે તાવ છે એવી કમ્પ્લેન હતી। કેટલા એવા બાળકો છે? આવા બાળકો જ્યારે અમે ગઈકાલે એટલે કે રવિવારના દિવસે અને એના અગાઉના દિવસે જે દિવસે ગરબા હતા તે દિવસે પણ અમે તપાસ કરી તો કાલના પ્રમાણે અમે જે જેટલા વાલીઓ અને જેટલા બાળકો જે અમને પહોંચી વળ્યા હતા એમાંથી લગભગ 60 થી 70 બાળકો જે અમારા ધ્યાનમાં આવેલ છે અને પોતાની રીતે કોઈ દવા ગોળી કરેલ હોય તો એ અલગ હશે। પીએચસી સેન્ટરમાંથી જ્યારે એમની ટીમ કાલોલમાં જે હોસ્પિટલમાં ગઈ હતી એ લગભગ 15 જેટલા બાળકો એમના ધ્યાનમાં આવ્યા હતા। फूड पॉइज़न हुआ है और स्कूल जो है काफ़ी ध्यान रखती है, सारे सिस्टम्स एंड प्रोटोकॉल्स फॉलो किए जाते हैं, बट इस बार ये कहाँ गलती हुई है वो हम तहकीकात पूरी कर रहे हैं और हम तो पेरेंट कम्युनिटी से बार बार ये अपील कर रहे हैं कि अभी हम पहले बच्चों की वेलबींग पे ध्यान देना चाहते हैं और जो भी गलती हुई है उसको फिगर आउट करना चाहते हैं कि कहाँ गलती, कौन से इंग्रेडिएंट में गलती हुई है कि कहाँ गलती हुई है। कौन सी वजह से फूड पॉइजन हुआ है? सर ये अभी कोई लैब से रिपोर्ट आई नहीं है, कोई क्लियर हुआ नहीं है इसमें कि खाने में भी जीवात मिला है। जो स्टोर रूम में देखा तो उसमें एक्सपायर डेट वाला भी मिला है। नहीं, ये शुक्रवार जो नाश्ता दिया था उसकी वजह से ये हुआ, ये सब बोल रहे थे। उसमें क्या नाश्ता दिया था और कौन से? सर नाश्ते में इडली, सांभर, वड़ा और चटनी मिल दिया था और ऐसा नहीं कि ये मेन्यू पहली बार था, ये मेन्यू कई बार बनता है और ये मेन्यू जब बनता है सब काफ़ी शौक से खाते हैं। हमने सबसे ये भी पूछा है कहीं टेस्ट में कोई गड़बड़ था, सब बोल रहे नहीं टेस्ट में कोई गड़बड़ नहीं था। जो बच्चे बीमार हुए आप लोग उन लोगों के पास में गए दवाखाना चेक करने के लिए? हमारा स्टाफ गया है, चेक किया है, सबसे फ़ोन पे भी बात हो रही है बराबर और जा के भी बात किए हैं। और आपके जो स्टोर रूम जो है किचन का उसमें जीवात मिले आटे में? आई एम श्योर अगर ऐसा कुछ हुआ है तो वो मटीरियल यूज़ नहीं। वीडियो ये उसमें जीवात दिखाते ही है, नंबर भी एक्सपायर डेट वाला मिला। वो सब हटा दिए बच्चे को एक्सपायरी वाला खाना खिलाते हैं। सर, वो सब अगर पड़ा है वहाँ पे तो आई एम श्योर वो हटा देंगे या यूज़ नहीं किया होगा। पड़ा रहा अभी तक मैनेजमेंट क्यों होने के एक्सपायरी वाला खाना क्यों देते हैं बच्चे को? सर ऐसा कभी हुआ नहीं है हिस्ट्री में, मैं आपको ये बोल सकती हूँ। नहीं हुआ मतलब ये एक्सपायरी हमने देखा हुआ, हमारे कैमरे में कैद हुआ है। खाना बनाते वो चेक कौन करता है? हमारे यहाँ पे इंचार्जेस हैं जो चेक करते हैं, की स्टेज कोऑर्डिनेटर्स भी है, प्रिंसिपल भी है, सब चेक करते हैं, खाना पहले खाते हैं। तो उनके ऊपर कोई कार्यवाही होगी? उस पर जरूर कार्यवाही होगी। તપાસ કરી ત્યારે જીવડા નહોતા ચોખામાં, પણ બીજું પીપળું જે ખોલ્યું ને એમાં ચોખામાં જીવડા હતા અને જો સંસ્થાની કસૂર દેખાશે, ડ્રગ્સ એન્ડ ફૂડ એન્ડ ડ્રગ્સવાળા આવ્યા છે ને એને અમે કડક સૂચના આપી છે। સંસ્થા અમે કડક પગલાં લે, કોઈનું બાળક ખોરાક માત્રથી કે સંસ્થાની ગેર નબળાઈને કારણે કોઈને બાળક બીમાર પડે ચલાવી લેવાય નહીં। એટલે અમારા વાલીઓએ જે રજૂઆત કરી છે એ વાલીઓના ફરિયાદના આધારે અમે તમામ તપાસ કરી છે, અધિકારીને કડક સૂચના આપીએ છીએ। શું ઘટના શું હતી સાહેબ? આ જે ફૂડ પ્રોવિઝન થયું છે ને બાળકોને, એના પછી વાલીઓએ આ સંસ્થામાં તપાસ કરી કે ભાઈ ધાન્ય પણ હલકું છે। એ તપાસ કરતાં પહેલાં તપાસમાં નથી, આ બીજી વાર હું જોવા ગયો ત્યારે ચોખામાંથી જીવડું નીકળ્યું એટલે જોયું છે। આજરોજ ત્રિપાલી મલાવ મુકામે બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું જે નાસ્તો આપવાથી ઇડલી, સંભાર અને મેદુવડા। એ સંદર્ભે શાળાની તપાસ કરવાની થઈ, એમાં વાલીઓ પણ ઉપસ્થિત છે, માનનીય મામલતદાર સાહેબ પણ ઉપસ્થિત છે, ફૂડ વિભાગની ટીમ, સરકારી દવાખાનામાંથી પણ સાહેબશ્રી ઉપસ્થિત છે।
સમગ્ર મામલાની તપાસ કરી છે અને જે પણ કાર્યવાહી શિક્ષણ વિભાગ તરફથી કરવાની થતી હશે કે ભાઈ બાળકોને ફાસ્ટ ફૂડ પણ આપવામાં આવે છે, એમાં બીજી અન્ય કોઈ પણ ક્વેરી અહીંયા જણાવશે અને શાળાની જે પણ ભૂલ જણાતી હશે તેનો ચોક્કસ તાત્કાલિક નિવડો લાગીને કાર્યવાહી શાળા તરફથી શિક્ષણ વિભાગ તરફથી કરવામાં આવશે. મારો છોકરો અહીંયા કાલોલની અમૃત વિદ્યાલયમાં ભણે છે અને શુક્રવારે અહીંયા અમૃત વિદ્યાલયમાંથી ઇડલી, સાંભર, ચટણી ને એ બધું આપવામાં આવ્યું હતું. એની પછી ઘરે આવીને છોકરાએ એવું કીધું કે મને પેટમાં દુખે છે અને શનિવાર સવારનો એને તાવ છે અને અત્યારે અમે લોકો એ લોકોને બીમાર છોડીને અહીંયા આવ્યા છીએ. લગભગ સ્કૂલની લગભગ 80 છોકરાઓથી વધારે છોકરાઓ બીમાર છે, અત્યારે એડમિટ કરવા પડી રહ્યા છે. અને અહીંયા આગળ આયા ટ્રસ્ટી જોડે વાત કરવા આવીએ ને અમે તો ટ્રસ્ટી તો અહીંયા છે પણ નહીં અને એમને ફોન કર્યો તો એવું કહે છે હું દિલ્હી છું. એટલીસ્ટ તમને એટલી ખબર છે કે આટલો મોટો ઇસ્યુ થયો છે, 3 દિવસથી છોકરાઓ બીમાર છે તમારી સ્કૂલના, તો તમારે એવું તો એટલી તો જવાબદારી રાખવી જોઈએ ને કે તમે અહીંયા આવો અને અમને બરાબર જવાબ આપો કે તમારા છોકરાઓને આગળથી આવું નહીં થાય. 80થી વધારે છોકરાઓ અત્યારે બીમાર છે અને ડાયરિયા થઈ ગયો છે, વોમિટિંગ, છોકરાઓને પેટમાં એટલું દુખી રહ્યું છે, અરે ચાલી પણ નથી શકતા છોકરાઓ, એટલા બીમાર થઈ ગયા છે અત્યારે.